હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો આજની મારી રસોઈમાં અત્યારે નવરાત્રિ સ્પેશિયલ મેં મગની દાળનો શીરો બનાવ્યો છે, જે આપણે પ્રસાદમાં માતાજીને ભોગ ધરાવવા માટે બનાવી શકીએ છીએ અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ઇઝી રીત છે. માપ પણ ખૂબ જ ઇઝી છે. તો અહીં જે મેં માપ લીધું છે, જે મગની મોગર દાળ આવે છે એનો આપણે યુઝ કરીશું. તો અહીં મારી પાસે કપ છે, તો અડધો કપનું મેં માપ લીધેલું છે. તો અહીં અડધો કપ મેં દાળ લીધી છે અને અહીં અડધો કપ ખાંડ લીધી છે ને એની અંદર 2 થી 3 ચમચી જેટલી વધારે એડ કરી છે ખાંડ. તો લગભગ તમે જે મેં વાડકી લીધી છે એ પ્રમાણે એક આખી વાડકી મેં ખાંડ લીધી છે અને એટલું જ અડધી વાડકી જેટલું ઘી લીધું છે. તો અહીં આપણે 2 ટેબલસ્પૂન જેટલી સોજી અને 1 ટેબલસ્પૂન ચણાનો લોટ લીધો છે અને આની સાથે આપણે દૂધ પણ લેવાનું છે. તો આપણે દરેક બધી વસ્તુઓના માપ પ્રમાણે આપણે જે ખાંડ છે એ થોડી વધારે લેવી પડશે. તમને આનાથી પણ વધારે જરૂર લાગે તો તમે 1-2 ચમચી વધારે એડ કરી શકો છો. થોડા ડ્રાયફ્રૂટ્સ લીધા છે અને આ મેં અહીં 500 ગ્રામ દૂધ લીધું છે. તો જેટલી મગની દાળ લઈએ એનાથી 4 ગણું આપણે દૂધ લેવાનું છે. તો એનું એ પ્રમાણે લેશો તો તમારો શીરો છે એ ખૂબ જ ટેસ્ટી અને એકદમ મીઠો બનશે. તો અહીં આપણે જે છે મગની દાળ એ આપણે મોગર લીધી છે, તો એને આપણે સાફ કરવી પડશે આપણે. તો અહીં મેં એક રૂમાલ લીધો છે, નેપકિન લીધો છે. તો એને મેં થોડો ભીનો કરી અને એની અંદર આપણે આ રીતે મગની દાળને લૂછી લઈશું. તો એકદમ ભીનો નથી કરવાનો, થોડો આછો પાતળો ભીનો હોય એમાં જ આપણે મગની દાળને સરસ રીતે લૂછી લઈશું. તો જે એની ઉપર જે પાવડર હોય છે લાગેલો સફેદ, એ બધું જ નીકળી અને દાળ આપણી એકદમ સાફ થઈ જશે. તો હવે આ દાળને તમે બીજા કપડાં વડે, કોરા કપડાં વડે પણ લૂછી શકો છો, પણ હું અહીં એને 2 મિનિટ જેટલું હું શેકી લઈશ સ્લો ગેસ પર, જેથી જે મોઇશ્ચર છે એ બધું જ એનું ઉડી જશે અને દાળ આપણી એકદમ ડ્રાય થઈ જશે. અને પછી આપણે એને મિક્સીમાં પીસવાની છે. તો એ સ્લો ગેસ પર હું ધીમે ધીમે એને હલાવું છું. બહુ વધારે આપણે એને કંઈક કડક કરવાની જરૂર નથી અને જો વધારે કડક થઈ પણ જશે તો પણ વાંધો નથી. તમે આ રીતે દાળને બરાબર શેકીને પછી પાવડર બનાવીને પણ શીરો બનાવી શકો છો. તમે ગમે તે રીતે શીરો બનાવી, બહુ અલગ અલગ રીતથી બધા બનાવતા હોય છે. તો એ દાળ સરસ શેકાઈ ગઈ છે. સરસ શેકાઈ નથી, મતલબ મેં 2 મિનિટ જ શેકી છે અને એને ઠંડી કરી લીધી છે અને હવે આપણે મિક્સીમાં એને ક્રશ કરીશું. તો અહીં આપણે દરદરો એનો પાવડર બનાવવો છે. એકદમ ફાઇન નથી બનાવવાનો, મતલબ એકદમ ઝીણો આપણે પાવડર નથી કરવાનો એનો. તો સોજી જેવી હોય છે એ રીતનું આપણે એને રાખવાનું છે. તો અહીં મેં 1 ચમચી જેટલું ઘી લઈ અને એમાં જે ડ્રાયફ્રૂટ્સ છે એને થોડા રોસ્ટ કરી લીધા છે. અને હવે જે ડ્રાયફ્રૂટ્સ છે એ મોટા મોટા જ મેં અત્યારે લીધા છે અને હું એને પછી થોડા એને ક્રશ કરી લઈશ. તો એ શેકાઈ ગયા છે અને સાઈડમાં લઈ અને હવે આપણે ઘી લઈશું. તો આપણે થોડું થોડું ઘી એડ કરતા જઈને શેકીશું. મતલબ અત્યારે મેં આટલું જ ઘી લીધું છે. તો એમાં આપણે સૌથી પહેલાં સોજીને શેકીશું. 1-8 મિનિટ થાય એટલું જ આપણે એને શેકવાની છે અને આ બધી જ વસ્તુને અત્યારે આપણે સ્લો ગેસ પર જ શેકવાનું છે. અને હવે આપણે એની અંદર ચણાનો લોટ છે એને પણ એડ કરી દઈશું. તો અહીં સોજી અને ચણાનો લોટ છે એ બંને લેવાથી આપણો શીરો છે ખૂબ જ ટેસ્ટી બને છે. જે સોજી છે એને લીધે આપણો શીરો છે થોડો દાણાદાર બનશે અને જે ચણાનો લોટ છે એનાથી થોડો મીઠો ટેસ્ટ આવશે અને થોડું એનું બાઇન્ડિંગ રહેશે. શીરો આપણો સરસ બનશે. અને હવે એ થોડું શેકાઈ જાય 2 મિનિટ સુધી અને પછી આપણે અંદર જે આપણે મગની દાળને આપણે પીસી છે એને એડ કરી દઈશું. તો એ સોજી અને જે ચણાનો લોટ છે એ મગની દાળ છે જે આની સાથે પણ શેકાશે. તો અહીં મેં ફરી થોડું ઘી લીધું છે. તો આપણે જરૂર પડશે એટલું બધું જ ઘી લઈશું અને હજુ આગળ જરૂર પડશે તો 1 ચમચી વધારે આપણે એક્સ્ટ્રા ઘી પણ અંદર એડ કરીશું. તો જેટલું ઘી તમે એડ કરશો એટલો વધારે ટેસ્ટી બનશે. આમ તો આ જે શીરો છે મગની દાળનો એ આપણે લગ્ન પ્રસંગમાં ખાતા જઈએ છીએ. ઘણીવાર આપણે રિસેપ્શન હોય કે કંઈ લગ્ન હોય, કંઈક સારા પ્રસંગે આપણે ખાતા હોઈએ છીએ. તો અહીં મેં જે દૂધ છે એને મેં ગરમ કરી લીધું છે, જેથી આપણે ખૂબ ઝડપથી આપણો શીરો બની જાય. તો એ લોટ આપણો સ્લો ગેસ પર આપણે સતત શેકીશું અને એનો કલર ચેન્જ થાય, સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકવાનો છે. તો અહીં જે લોટ
ચણાની દાળ મગની દાળ છે એકદમ કાચી છે, એટલે આપણે જે આ લોટ છે એને બરાબર આપણે શેકવું પડશે. જો બરાબર શેકાશે નહીં તો તમારો શીરો છે એ થોડો ચીકણો બની જશે અને થોડો કાચો કાચો હોય એવું લાગશે. તો આ રીતે એને સતત શેકવાનું છે. તો લગભગ મેં 8 મિનિટ જેટલો એને શેક્યો છે અને સરસ એનો કલર ચેન્જ થયા પછી મેં અંદર દૂધ એડ કરી દીધું છે. તો અહીં મેં એક આખી થેલી અંદર દૂધ એડ કરી દીધું છે. તમે દૂધને બદલે પાણી એડ કરીને પણ બનાવી શકો છો અથવા દૂધ અને પાણી બંનેનો યુઝ કરીને પણ બનાવી શકો છો. અને હવે આપણે એને સતત હલાવીશું. તો અહીં તમે ગેસની ફ્લેમને થોડી ફાસ્ટ કરી શકો છો અને આપણે એને સતત હલાવીશું. તો અહીં થોડો કલર સારો આવે એના માટે મેં ચપટી જેટલો અહીં કલર એડ કર્યો છે. ઓરેન્જ ફૂડ કલર છે આ, તો એને મેં એડ કર્યો છે. બહુ વધારે નથી એડ કર્યો. આમ પણ આપણે જ્યારે ખાંડ એડ કરીશું ને ત્યારે આપણે એમ પણ એનો થોડો કલર ચેન્જ થશે જ. તો અત્યારે એનો કલર એકદમ વ્હાઈટ થોડો સફેદ જેવો લાગે છે. તો અહીં જે બાકીનું ઘી છે એ પણ એડ કરી દીધું છે અને આ 1 ચમચી જેટલું મેં એક્સ્ટ્રા ઘી અંદર એડ કર્યું છે. આ સિવાય પણ તમને લાગે તો તમે 1-2 ચમચી હજુ પણ વધારે ઘી અંદર એડ કરી શકો છો. મેં અહીં વધારે ઘી એડ નથી કર્યું. થોડું ઘી છૂટું પડે એટલું જ મેં અંદર ઘી એડ કર્યું છે. જો તમે વધારે ઘી એડ કરશો તો ઘી જ્યારે બહાર આવશે ત્યારે વધારે ઘી લાગશે મતલબ. તો અહીં મેં થોડું માપમાં જ ઘી એડ કર્યું છે અને હવે જે ખાંડ છે એ આપણે અંદર એડ કરી દઈશું. અને હવે આપણે ખાંડને મેલ્ટ થાય એના પછી પણ આપણે શીરાને શેકતા રહેવાનું છે. લગભગ 15 થી 17 મિનિટ તો લાગે જ છે, પણ છતાં પણ જે એની અસલ રીત છે એના કરતાં ખૂબ ઝડપથી બની જાય છે. તો એ જે ખાંડ આપણે એડ કરી છે એના લીધે એનો કલર ધીમે ધીમે ચેન્જ થઈ રહ્યો છે, કેમ કે ખાંડ છે એ ઓગળતી થશે અને એને જે વધારે ને વધારે ગરમ થશે એટલે કેરેમલાઇઝ થશે અને એને લીધે જે આપણો શીરો છે એનો કલર પણ આ રીતે બદલાતો રહેશે. તો ખૂબ જ સરસ એનો કલર આવી ગયો છે અને પેનને પણ એ છોડી રહ્યો છે, છતાં પણ આપણે થોડું એને હજુ શેકીશું. અને અહીં જે શીરો છે આપણો જ્યારે ઠંડો થશે ત્યારે એ થોડો છૂટો થઈ જશે, એટલે એ રીતે તમને જેવો ગમે એ રીતે તમે બનાવી શકો છો. તો અત્યારે આ સ્ટેજ પર તમે એને બંધ કરી દેશો ગેસને, તો એ ઠંડો થયા પછી થોડો ડ્રાય થશે ત્યારે થોડો છૂટો થઈ જશે. ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ હેલ્ધી એવો આપણો જે શીરો છે મગની દાળનો શીરો, એ જે આપણે અડધો કપ જ આપણે મગની દાળ લીધી છે એમાંથી ખાસો બધો 700-750 ગ્રામ જેટલો આપણો શીરો બનીને રેડી થશે. અને સ્વાદમાં તો કંઈ કહેવા જેવું જ નથી. અને અત્યારે જે નવરાત્ર ચાલે છે એમાં માતાજીને પ્રસાદી માટે પણ આપણે શીરો બનાવીને એમને ધરાવી શકે છે પ્રસાદમાં. તો ખૂબ જ ઇઝી રીત છે અને જલ્દી બની જાય એવો મગની દાળના શીરાની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે આપણે જે શેકાઈ ગયો છે અને શીરો લગભગ થઈ જ ગયો છે, તો અંદર આપણે જે ડ્રાયફ્રૂટ્સ છે એને મેં ક્રશ કરી લીધા છે અને સાથે અડધી ચમચી જેટલી મેં ઇલાયચી પાવડર અંદર એડ કર્યો છે. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. તો શીરો આપણો બનીને રેડી છે અને જેમ ઠંડો થશે એ થોડો છૂટો થશે. તો છે ને એકદમ ઇઝી રીત અને ઝટપટ બની જાય એવો મગની દાળનો શીરો. તમે ક્યારે બનાવો છો એ મને જણાવજો. અને હું અમદાવાદથી છું, તો તમે ક્યાંથી વિડીયો જુઓ છો એ પણ મને જરૂરથી જણાવજો કમેન્ટ કરીને. તો ખૂબ જ ઝડપથી બની જાય એવો મગની દાળનો શીરો મેં થોડા ડ્રાયફ્રૂટ્સ, થોડા કેસરના તાંતણા અને ગુલાબની ડ્રાય પાંદડીઓથી મેં ગાર્નિશ કર્યો છે. તો રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.